અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે કડીમાં કેવું કડીમાં નવી ટ્રેનનું ઉદઘાટન થાય છે. કડીથી કટોસણ તો આગળ જોતા રહીશું. જય માતા. અમે કોલેજમાં આવ્યા તો તે હોય કારણ કોનો ફોન આવ્યો કે ઉદઘાટન તે આવો. મિત્રો આપણે ભાઈ નેહરી ગયા જેમ કે ઘરનું થોડું ફોર્મ આવી ગયું હતું એટલે ઘર માટે નેહરી ગયા ને રેલવે સ્ટેશનનું ઓપનિંગ શોટ આપણે ભાઈબંધના કીધા એ નીકળી દે છે. તો મિત્રો આપણે પકોડી ખાવા આવી ગયા મોર રવિ આ ભાઈના તો પકોડી ખાવા તો આવવાનું ખાવા માંડ્યો છે બના રવિ પકોડી આપણે ખાઈ લઈએ મિત્રો. હા પછી તમને મળીએ આગળ લાગે આ ખુલ્લા પકોડીની લારી સવારમાં 9 વાગ્યા સાંજે 9 હા બંધ કરવાની. અને એડ્રેસ ભાગ્યોદય ધવલ પ્લાઝા. ઓકે થેન્ક યુ. અમે કનૈયા ભેલ પકોડી. ઓકે થેન્ક યુ. તો મિત્રો આપણે હવે પકોડી ખાઈને નીકળી ગયા. બીજું રવિ બાઇકમાં શું કરાવવાનું? મારે ચેન ફિટ કરાવવાની છે. ચેન ફિટ કરી જતા રહ્યા તો ગમે ત્યાં છૂટીએ તો એટલે પૈસા થાય ને એટલે બાઇક મિલનવાળો આવો તો હવે આગળ કાંઈ બોલું નહીં. બહુ તીખું લાગ્યું. પકોડી કાઢી છે. જય માતા. તો આપણે નેહરી ગયા બસ સ્ટેશન આવી ગયું હે અને હવે આપણે ઘરે જઈએ. તો મિત્રો આપણે ચેન ફિટિંગ કરાવવા આવી ગયા રવિ આવ્યો. ચેન ફિટિંગ કરાવવા પૈસા નહીં પણ બલું ઉડાડવાનું. આપણે ચેન ફિટિંગ તો કરજો. જેવું હોય એવું કરી દેવાનું વળી. એવું જ થશે. દક્ષે જ મિત્રો આપણે બધું સેટિંગ બેટિંગ કરીને આવી ગયા બાઇક કમ્પ્લીટ. આ છે ભોજન મંદિર કડીનું. આપણે હવે વરસાદ થોડો ચાલુ હોય નહીં રવિ એટલે તો મેળવી પડી હશે તો લઈ લેવાનું.
આપણે હવે ગેબી ડ્રાઈવરનું બ્લોગ આવી જશે આ ચેનલ ઉપર, આપણી ચેનલ ઉપર, અને એ જોયો તો એ બ્લોગ આપણે અલગ બનાવ્યો. જેમ કે બહુ દાડો આપણે બેક પડે એના કારણે આપણે ઘરે પહોંચી ગયા. રવિ આવી ગયો હ અને દાદા ઉભા હા અને શક્તિ આવી ગયો હ બ્લોગમાં. સારો મસ્ત જેવો લાગે. તો મિત્રો અમુક લોકો એમ કહેતા હોય કે તમે અહીં અહીં વિડીયો બનાવો તમને હોય મજા આવે વિડીયો ઉતારવાની. કેમ કે હોય વેતર સારું હોય અને બધા અવાજ બવાજ કોઈ કરતું નહીં એટલે મજા આવે અને શાંત વાતાવરણ એકદમ બધા ભાઈબંધ બેઠા એટલે મજા આવે. હટ કરીને અમે હોય એડિટિંગ એ વોઇસ કરીએ એટલે મજા જાય. એટલે હોય માહોલે બહુ મજબૂત છે અને મજા આવે. બધા ભાઈબંધો બેઠા હોય એટલે મજા જાય. અમારા શક્તિ વિડીયો એડિટિંગ કરે હિનો. તો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી કહી દેડો શક્તિ. तो अलग करेली स्टाइल यूट्यूब में नहीं बताने का. એવું આ રાડો તને નહીં બતાવી પણ મજબૂત એડિટિંગ કરે. કોઈને પણ કરાવો હોય તો એડિટિંગ કરાવી શકો છો. પૈસાનો ચાર્જ નહીં લાગે. તો મિત્રો આપણે આજે 3 બ્લોગ બનાવ્યા એટલે એક બ્લોગ આજ મેળશું પછી કોઈક દાડો રજા બજા પડશે તો ત્યારે મેળશું. એટલે તો મિત્રો અહીંયા ક્રિકેટ ચાલુ છે અને અમારા કાકા થયા રહ્યા. અમારા કાકા ક્રિકેટ રમી રહ્યા અને ધવલ શેર અમારો બેસ્ટમેન છે. શું કહેવાય લે આપણે બહુ નોલેજ નહીં હોવાનું એટલે આ બધા રમી રહ્યા. તો આશા રાખું છું કે તમને અમારો બ્લોગ ગમ્યો છે. ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.